Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. As you all know, આપણે movements and steps taken under different government plan for the development of business ધંધાકીય વિકાસ માટે સરકારના સહયોગથી જે કંઈ અભિયાનો અને કાર્યો અમલમાં મૂકવામાં આવેલા છે એની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે 7 ટોપિક જે છે એ ઇન્ક્લુડેડ છે. એમાં ફર્સ્ટ ટેકનોલોજીકલ ઇનોવેશન આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી લીધું. હવે આ લેક્ચરથી આપણે જે છે એ સેકન્ડ મૂવમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ કૌશલ્ય વિકાસ આની ચર્ચા આપણે આગળ હવે કરવાની છે આ લેક્ચરથી. તો આ સ્કિલ ડેવલપમેન્ટ જે છે એક વન ઓફ ધી મૂવમેન્ટ ગવર્મેન્ટ હેઝ ઇમ્પ્લિમેન્ટેડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ છે. સો સ્કિલ ડેવલપમેન્ટ જે છે કૌશલ્ય વિકાસ, આને સમજવા માટે સૌથી પહેલાં આપણે એક ટર્મ સમજવી પડશે. એ છે કૌશલ્ય એટલે શું, વોટ ઇઝ સ્કિલ. સ્કિલ એટલે શું? સ્કિલ એટલે એજ્યુકેશન નથી થતું, અભ્યાસ કે શિક્ષણ નથી થતું. સ્કિલ એટલે કંઈક એનો મિનિંગ થોડોક અલગ છે. તો સ્કિલ મીન્સ ધ એબિલિટી ટુ ડુ સમથિંગ વેલ, especially because of training, practice, etc. or an ability that you need in order to do a job, an activity, etc. well. તમારે કોઈ પણ કામ હોય એ કરવા માટે, એને સારી રીતે કરવા માટે, એને અસરકારક રીતે કરવા માટે જે કોઈ તાલીમ કે જે કોઈ મહાવરાની જરૂર પડે, પ્રેક્ટિસની જરૂર પડે, અભ્યાસની જરૂર પડે, કોઈ કામ માટે તમારી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે જે છે એ વિશિષ્ટ નિપુણતા તમારે કેળવવી પડે, જે કંઈ કુશળતા જે કેળવવી પડે એને કહેવાય સ્કિલ. કોઈ પણ કામ તમારે કરવું હોય, સાદું આપણે તમે તમારા લાઈફમાં જુઓ તો આપણે કાંઈ પણ કામ કરીએ, એ કામ આપણે શરૂઆતમાં કરશું તો એ કામ જે છે એ આપણે જ્યારે નવું સ્ટાર્ટ કરશું ત્યારે આપણે એમાં માહેર નહીં બનીએ. પછી ધીમે ધીમે આપણે એ કામ જે છે એમાં નિપુણ બની જશું, માસ્ટર થઈ જશું, આપણે પ્રો આપણે કહીએ ને, આઈ એમ પ્રો એટ ધીસ, તો એ આપણે આવશે. તો એ કઈ રીતે જે છે ડેવલપ થાય, તો એના માટે જે છે સ્કિલ ડેવલપ થવી જરૂરી છે. એટલે સ્કિલ એટલે કોઈ પણ કામને સારી રીતે કરવા માટે જે કોઈ ટ્રેનિંગ કે પ્રેક્ટિસની જરૂર હોય, વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, નિપુણતા કે કુશળતા મેળવવા માટે જે કંઈ તમારામાં આવડત જે છે એ ખીલવવાની જરૂર હોય એને કહેવાય સ્કિલ કે કૌશલ્ય. દરેક વ્યવસાય, કોઈ પણ વ્યવસાય હોય એમાં જો આદર્શ પરિણામ, તમારે એમાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો 3 અગત્યના પરિબળો જે છે એ એમાં અગત્યના છે. એમાં પરિબળો જે છે એમાં મેટર કરે છે. ફર્સ્ટ, એજ્યુકેશન, શિક્ષણ. તમારી પાસે જે તે ક્ષેત્ર જે છે એનું શિક્ષણ હોવું જોઈએ. પણ શિક્ષણ જે છે એ ક્યાંક ને ક્યાંક તમને કોઈ પણ બાબતની થિયોરી શીખવાડે, અને થિયોરિટિકલ નોલેજ જે છે એ ઇનફ નથી હોતું. અમુક કોર્સીસ છે કે જેમાં તમને એજ્યુકેશનમાં પણ, જેમ કે ડૉક્ટર્સને ઇન્ટર્નશીપ કરવાની હોય, CA કરતા હોય અને આર્ટિકલશીપ કરવાની હોય, પણ એમાં કૌશલ્યનો વિકાસ કરવા માટે કે એ જે એના પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ માટે એમાં મૂકેલી છે. બધા જ શિક્ષણમાં જે છે એ પ્રેક્ટિકલ અનુભવ માટે આ કોઈ વ્યવસ્થા આ પ્રકારની નથી. એટલે શિક્ષણ તમને જે છે એ વસ્તુ થિયરી વાઇઝ સમજાવે, શીખવાડે. બીજું છે અનુભવ જરૂરી. અનુભવ એટલે તમને એ કામ કરવાનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. કારણ કે તમને અનુભવ હશે તો જ એ કામ કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ બાબતોમાં જે છે તમારી આવડત હોવી જોઈએ, ડેવલપ કરવાની જરૂર છે, એ બધી બાબત તમને ખ્યાલ આવશે. અને ત્રીજું અગત્યનું પરિબળ છે કોઈ પણ વ્યવસાયમાં આદર્શ પરિણામ માટે, એ છે કૌશલ્યનો વિકાસ. એટલે એ કામ કરવા માટે જે નિપુણતા છે એ તમારામાં વિકસેલ હોવી જોઈએ. આ 3 પરિબળો, જો આ 3 આવડત કોઈ વ્યવસાયી વ્યક્તિ માટે હશે, પૂરતા પ્રમાણમાં શિક્ષણ અને અનુભવ અને કૌશલ્ય ત્રણેય હશે તો જ જે છે એ સક્સેસ થઈ શકે. શિક્ષણ અને અનુભવ બંને હોય પણ કૌશલ્ય જો એનો અભાવ હોય, કૌશલ્ય ના હોય, તો ઈચ્છિત પરિણામો જે છે એ ક્યાંય પ્રાપ્ત થઈ શકે નહીં. અહીંયા મતલબ એવો નથી કરવાનો કે શિક્ષણ જે છે એ જરૂરી નથી. ડેફિનેટલી જરૂરી છે. શિક્ષણ જે છે એ પાયો છે. પછી એ પાયા ઉપર ઇમારત જે છે એ અનુભવ અને કૌશલ્યની ચણવામાં આવે છે. એટલે પાયો તો પાકો હોવો જરૂરી જ છે. કોઈ શિક્ષિત વ્યક્તિ જે છે એ કોઈ કામ કરે અને એ જ કામ કોઈ અશિક્ષિત વ્યક્તિ પણ કરી શકશે, પણ એ બંને કામ જે છે એ કામની ક્વોલિટી ફરક હશે. એમાં
અથવા તો એ કામ અત્યારે એ અશિક્ષિત વ્યક્તિથી થઈ ગયું, ભવિષ્યમાં એનાથી થઈ જશે કે નહીં, કે એ એવું જ રિઝલ્ટ લાવી શકશે કે નહીં, એ વસ્તુની ગેરંટી નથી. બટ શિક્ષિત વ્યક્તિ જે છે એ કોઈ પણ સંજોગમાં એ કરી શકશે એની ગેરંટી છે. એટલે શિક્ષણ તો પાયાનું છે અને અગત્યનું જ છે, પણ એના ઉપર જે છે એ અનુભવ અને કૌશલ્યની ઇમારત પણ એટલી જ અગત્યની છે, જો કોઈ પણ વ્યવસાયમાં ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવું હોય તો. કારણ કે જે તે વ્યવસાય હોય કોઈ પણ, એમાં નવા સંશોધનો કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના વ્યવસાયની ઉત્પાદન પ્રક્રિયા કે માર્કેટિંગની પ્રક્રિયા જ તમે લઈ લો, તો એમાં કંઈક અપડેટ થતું રહે છે, કંઈક નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ્સ થતા રહે છે. એટલે આ જે સંશોધનો થાય છે એની જાણકારી જે છે એ વ્યવસાયી વ્યક્તિને હોવી જરૂરી છે. ઘણા વ્યવસાયમાં જે છે એ વ્યક્તિ પાસે શિક્ષણનું સ્તર ઓછું હોય, નીચું હોય અને અનુભવ વધારે હોય, તો અપૂરતું કૌશલ્ય જે છે એ નિર્ધારિત પરિણામ માટે અવરોધ ઊભા કરે. એટલે શિક્ષણનું સ્તર નીચું હોય, અનુભવ વધારે હોય, છતાં પણ કૌશલ્યનું પૂરતું સ્તર જે છે એ જરૂરી છે. એટલે કૌશલ્ય જે છે એ કોઈ પણ વ્યવસાયમાં સફળ થવા માટે અગત્યનું છે. તમે ખેતીના વ્યવસાયને લ્યો તો ખેતીમાં પણ જે છે એ પ્રાચીન સમયમાં કે થોડા જૂના વર્ષો અગાઉના વર્ષોમાં જે ખેતીની જે પદ્ધતિઓ હતી અને તમે અત્યારની ખેતી લઈ લો, તો એમાં બહુ ડિફરન્સ આવી ગયો છે. જે ટૂલ્સ એન્ડ ટેકનિક્સ યુઝ થતા હતા એ બહુ અપડેટ થઈ ગયા છે. તો જે ખેતી કરતા હશે એમને એ વસ્તુથી વાકેફ થવું પડશે, જો એમને અત્યારની મેથડથી આ કામ કરવું હશે તો. પછી આપણે જો લઈએ કન્સ્ટ્રક્શન વર્કને, તો આ જે કન્સ્ટ્રક્શનનું કામ છે, બિલ્ડિંગ બનાવવાનું કામ, એમાં પણ એટલા ડેવલપમેન્ટ થયા છે. એમાં પણ જે એનું રો મટીરિયલ વપરાય છે એમાં ડેવલપમેન્ટ થયું છે. એની જે મેથડ છે, એમાં જે યંત્ર વપરાય છે એમાં પણ એટલો વિકાસ થયો છે. તો જે કોઈ કન્સ્ટ્રક્શન વર્ક સાથે સંકળાયેલા કારીગરો હશે એમને એ બાબતથી, એ કૌશલ્યથી એમને પરિચિત થવું પડશે, વાકેફ થવું પડશે. એ રીતે તમે ગાર્મેન્ટ બિઝનેસને લઈ લ્યો, કાપડ ઉદ્યોગ, તો એમાં પણ જે છે એ એટલું ડેવલપમેન્ટ થયું, તો એની સાથે પણ એણે તાલ જે છે એ મિલાવવા માટે એની જાણકારી મેળવવી પડશે. એવી રીતે કોઈ પણ બિઝનેસ, આપણે આગળ ઉપર આ સ્કિલ ડેવલપમેન્ટના ટોપિકમાં બહુ બધા બિઝનેસની ચર્ચા કરવાની છે, તો એ કોઈ પણ બિઝનેસ જે છે એમાં સ્કિલ ડેવલપમેન્ટ અગત્યનું છે. જો કોઈ દેશનો જે યુવા વર્ગ છે, જે ભાવિ પેઢી જે છે એ સ્કિલ્ડ હશે, શિક્ષણ અને અનુભવની સાથે એનામાં જો કૌશલ્ય હશે, તો એ ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકશે અને દેશ જે છે એના વિકાસમાં નોંધપાત્ર ફાળો નોંધાવી શકશે. એ એક વસ્તુ જે છે એ આ સાબિત થઈ ગયેલું સત્ય છે. એટલે સ્કિલ ડેવલપમેન્ટનું જે કેમ્પેઇન છે એ સરકારે ચલાવવાનું શરૂ કર્યું છે. આપણે આપણા દેશની પ્રગતિની અને યુવાધનની, પોપ્યુલેશનની જો વાત કરીએ, તો એક 2024નો લેબર બ્યુરો રિપોર્ટ જે છે એના અનુસાર ભારતમાં માત્ર 2% શ્રમબળ જે છે એ જ નિયમ અનુસાર કૌશલ્ય ધરાવે છે. એની પાસે જ જે છે કૌશલ્ય છે. અને ભારતમાં 70%થી વધારે લોકો જે છે એ અસંગઠિત ક્ષેત્ર સાથે કાર્યરત છે. અસંગઠિત ક્ષેત્ર એટલે શું? અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર. આ અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર, અસંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જેના લોકો જે છે એ ક્યાંય ગવર્મેન્ટના બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ક્યાંય એ સ્થાન ધરાવતા નથી. એટલે એની ઇન્કમ જે છે એ દેશની જીડીપીમાં ક્યાંય જે છે એ ગણવામાં નથી આવતી. એટલે એની ઇન્કમ પર ટેક્સ પણ પે નથી થતો અને એ કારણસર એમનો પણ જે છે ક્યાંક ને ક્યાંક વિકાસ નથી થતો. એ લોકો જ્યાંના ત્યાં જ જે છે એ છે. આપણે ફેરિયાઓને જે રોડ પર બિઝનેસ જે છે એ પોતાનો કરતા હોય નાના પાયાનો, એને અસંગઠિત ક્ષેત્રના ધંધાદારીઓ કહેવાય. તો ભારતમાં 70%થી વધારે લોકો આ ક્ષેત્રમાં કાર્યરત છે. એનાથી શું થાય છે કે એ લોકોનો વિકાસ પણ નથી થતો અને એનું જે કંઈ યોગદાન છે એ દેશના વિકાસમાં પણ ઉપયોગી નથી થતું. અને ભારતમાં ખાલી 2% શ્રમબળ જ કૌશલ્ય ધરાવે છે. તો આ વસ્તુ જે છે એ ભારતના વિકાસમાં, ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઊભો કરે છે. એક સર્વેમાં એવું જાણવામાં આવ્યું હતું કે આગળના વર્ષોમાં અતિ કુશળ, સામાન્ય રીતે કુશળ અને અર્ધકુશળ લોકોની જો વાત કરીએ ને, તો 50 કરોડ કરતાં પણ વધુ આવા લોકોની જરૂર પડશે. બિકોઝ આપણે હવે ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા જે છે મેળવવાનું નક્કી કર્યું છે. એટલે આ ઉત્પાદન ક્ષેત્રને આગળ વધારવા માટે આપણે આ કેટેગરીના માણસોની જરૂર પડશે, 50 કરોડ કરતાં પણ વધારે લોકોની. એટલે આ એક જે ઓપોર્ચ્યુનિટી છે, એક સુવર્ણ તક છે, એ ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પણ ક્યારે? ત્યારે જ કે જ્યારે લોકો કૌશલ્યવાન હશે. યુથ જે છે, ભારતનું યુવાધન એ કૌશલ્યવાન હશે. વિશ્વમાં અને ભારતમાં
કુશળતા ધરાવનાર લોકોની વધતી માંગ જે છે એને પૂરી પાડવા માટે ભારત સરકારે સ્કિલ ઇન્ડિયા આ નામની એક મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરી છે કે જેનાથી ભારતનું યુવાધન તો કૌશલ્યવાન બને જ, પણ જે યુવાનો વિશ્વમાં પણ જે છે એ ભારતમાંથી જઈ અને પોતાનો બિઝનેસ કે વ્યવસાયિક કામ કરે છે એ લોકો પણ કૌશલ્યવાન બને. એના માટે એક એમ્બિશિયસ યોજના જે છે સ્કિલ ઇન્ડિયા એની શરૂઆત ભારતે કરી છે. એનું સ્લોગન છે કૌશલ ભારત કુશલ ભારત. એટલે કૌશલ્યવાન ઇન્ડિયા જે છે, કૌશલ્યવાન યુથ જે છે એને બનાવવા માટે આ સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. વિશ્વના કુશળ લોકોની માંગમાં ભારતનું યોગદાન જે છે 50% જેટલું ભારત યોગદાન આપી શકે એમ છે. અને વિકસિત દેશ બનવા માટે અત્યારે આપણો દેશ વિકાસશીલ દેશોની ગણતરીમાં આવે છે. તો વિકસિત દેશ બનવા માટે ભારતે પોતાની જે માનવ શ્રમ મૂડી છે એને કૌશલ્યની એરણે ચડાવવી અનિવાર્ય છે. એનામાં કૌશલ્ય જે છે એનો વિકાસ કરવો જરૂરી છે. ઉદ્યોગોને જે ઉપયોગી બની રહે, જેને આપણે ખરેખર કૌશલ્યવાન કે સ્કિલ્ડ લેબર કહીએ, એવું જે શ્રમિક વર્ગ છે એ આપણા દેશ પાસે બહુ ઓછો છે. કોરિયાની 93% વસ્તી જે છે એ ઔદ્યોગિક કૌશલ્ય ધરાવે છે. આપણે કોરિયા સાથે કમ્પેર કરીએ છીએ અહીંયા. અને ભારતમાં જે છે એ માત્ર 10% જ વસ્તી જે છે એ કૌશલ્ય ધરાવે છે. તો આ વસ્તુ જે છે એ ભવિષ્યમાં જે ઉત્પાદન ક્ષેત્રે જે યુવાધનની જે શ્રમિક વર્ગની જરૂર પડે એમ છે, જે તક છે ભારત પાસે, એ તકને મેળવવામાં ક્યાંક ને ક્યાંક અવરોધરૂપ સાબિત થશે આ કૌશલ્યનો અભાવ યુવાનોમાં, જે 10% જ વસ્તી ભારતની કૌશલ્યવાન છે કમ્પેર્ડ ટુ કોરિયાની 93% વસ્તી. તો આના માટે જે છે એ સરકારે એક સોલ્યુશન શોધ્યું છે, એક એનો હલ જે છે એ વિચાર્યો છે. એના પરિણામે 2022 સુધીમાં 15 કરોડ યુવાનોને કૌશલ્યબદ્ધ કરવા ઉદ્યોગ જગત અને શિક્ષણ જગત બંનેનો સાથ લેવાની એક રણનીતિ અમલમાં મૂકી છે. કારણ કે એ વસ્તુ એક ફિક્સ છે કે ખાલી કૌશલ્ય કે ખાલી અનુભવ ક્યાંય કામ આવે નહીં. શિક્ષણ જે છે એ પાયાની બાબત છે, એ અનિવાર્ય છે. એટલે શિક્ષણ જગત અને ઉદ્યોગ જગત જે છે એ કૌશલ્ય અને અનુભવ આપે છે. શિક્ષણ જગત જે છે એ પાયાનું જ્ઞાન આપે છે. એટલે આ બંને પ્રકારનું જે ફિલ્ડ છે, ઇન્ડસ્ટ્રી ફિલ્ડ એન્ડ એજ્યુકેશન ફિલ્ડ, આ બંનેનો જે સહિયારો સાથ છે એ મેળવી અને 2022 સુધીમાં 15 કરોડ યુવાનોને કૌશલ્યબદ્ધ કરવા માટે, સ્કિલ્ડ કરવા માટેની એક રણનીતિ જે છે એ અમલમાં મુકાઈ છે. અને આ સ્કિલ ડેવલપમેન્ટ માટે ભારત સરકારે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ, આ એક જે છે ભારત સરકારનું સંગઠન છે, મિનિસ્ટ્રી છે, એના અંડરમાં આ પોતાની કામગીરી બજાવશે. અને જે આ મિશન છે ભારતના યુવાધનને, ધ યુથ ઓફ ધ નેશનને સ્કિલ્ડ બનાવવાનું, કૌશલ્યબદ્ધ બનાવવાનું, આ મિશન જે છે એને ફૂલફિલ કરવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC, આ જે કોર્પોરેશન છે, આ એક સંસ્થા છે, એ ખૂબ જ રીતે સક્રિય કાર્યરત છે. આ સંસ્થા જે છે એ કોન્સ્ટન્ટ વર્ક કરે છે ભારતના યુથને કૌશલ્યબદ્ધ બનાવવા માટે. એનું જે છે એ એક સ્લોગન છે ટ્રાન્સફોર્મિંગ ધ સ્કિલ લેન્ડસ્કેપ. તો આ રીતે જે છે એ કૌશલ્યનો વિકાસ કરવા માટે સરકારે આ પ્રકારના પ્રયત્ન કર્યા છે. અને આ યોજના હેઠળ જુદા જુદા કૌશલ્યના વિકાસ પર જે છે એ ભાર મૂકવામાં આવ્યો છે. ડિફરન્ટ ફિલ્ડ જે છે, કૌશલ્યનું જરૂર પડે એવા જે ઉદ્યોગ ધંધાઓ છે, જે ઉત્પાદન ક્ષેત્ર અને જે સેવા ક્ષેત્ર છે, કે જેનું યોગદાન દેશની GDPમાં વધારે છે, જે ભારતનું અને વિશ્વનું ભવિષ્ય છે, જે ક્ષેત્ર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર, એ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રના જે કોઈ કામ કરતા એમાં જે લોકો છે કે કામ કરશે જે લોકો, એમના સ્કિલના ડેવલપમેન્ટ માટે આ સંસ્થા જે છે એના દ્વારા આ મિશનને પરિપૂર્ણ કરવામાં આવી રહ્યું છે. સો નેક્સ્ટ આપણે કયા એવા ક્ષેત્ર છે કે જેને સ્કિલ ડેવલપમેન્ટના એક ટાર્ગેટમાં વણી લેવામાં આવ્યા છે, કયા સેક્ટરને એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, એ આપણે સેક્ટર્સની ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સો થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ડાઉટ હોય તો dbk.dhruvika@gmail.com પર તમે મને લખી શકો છો. હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ. થેન્ક યુ.